બોલો સદગુરુ મહારાજની જય. ફરી એકવાર આપણે વિછિયામાં આવી ગયા છીએ. વિછિયા ગામ રાજકોટ જિલ્લાનું વિછિયા તાલુકામાં દેવરાજ મહારાજના સંતના દર્શન કરવા. તો આપણે પૂછીએ પ્રભુ કે અમને તમારો પરિચય, તમારા ગુરુ મહારાજનો પરિચય, અને પછી અમને થોડાક 4-5 પ્રશ્નોના જવાબ અથારત રીતે સત્સંગના રીપી આપજો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. ખૂબ જ ધન્યવાદ આપને. ગુરુ મહારાજની મહેરબાનીથી ફરી મુલાકાત થઈ છે. મારું નામ દેવરાજ મહારાજ, સદગુરુ ધર્મદાસ મહારાજ ફૂલજર, અને આપ અહીં પધાર્યા ધન્ય છે તમારા શુદ્ધ ભાવને. કારણ કે વારંવાર મુલાકાત થતી હોય, સંતની કૃપા હોય ત્યારે જ થતી હોય છે. ધન્ય છે ભારતની ભૂમિને કે આવું મિલન તો ક્યારે થતું હોય, કિંમતી સમયનું મૂલ્યાંકન ક્યારે થતું હોય કે સદગુરુની પૂર્ણ કૃપા હોય. માટે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુની કૃપા. ધ્યાનની મૂર્તિ હોય તો એ ગુરુ મહારાજ છે, પૂછવા લાયક કોઈ પદ હોય તો એ ગુરુપદ છે, અને મંત્ર એને કહેવાય સદગુરુનો એક એક શબ્દ એ મંત્ર સમાન છે. અને મોક્ષ ક્યારે સંભવે? સદગુરુની પૂર્ણ કૃપા હોય ત્યારે. અને સદગુરુની પૂર્ણ કૃપા ક્યારે થાય? કે આપણે તન મન ધનથી ખરા અર્થમાં સદગુરુની સંતોની સેવા કરીએ ત્યારે. તો ધન્ય છે ભારતની ભૂમિને કે જેને આ જીવનમાં સદગુરુ સેવા છે. આ દેવથી દુર્લભ એવો આવો મનુષ્યનો દેહ મળ્યો છે. તો ધન્ય છે આરે અવસરમાં જેણે સદગુરુ સેવા. સેવન તો આપણે બધું કરીએ છીએ, પણ જ્યાં સુધી સદગુરુને ન સેવા ત્યાં સુધી જીવનમાં બધું પ્રાપ્ત થાય, પણ જ્યાં સુધી સદગુરુનું શરણ ન પ્રાપ્ત થાય, સદગુરુની કૃપા ન પ્રાપ્ત થાય, ત્યાં સુધી આ જીવન વ્યર્થ છે. અને જીવન સાર્થક કરવા માટેના આપના પ્રયત્ન છે. આપ ગુજરાતના ગામડા ખૂંદી રહ્યા છો, આપ સંતોનો મત જાણી રહ્યા છે. મારે ગુરુ કૃપાથી કહેવું છે કે 1000 સંત મળે ને તો એનો મત તો એક જ હોય છે, અને 1000 અજ્ઞાની હોય તો એનો બધાનો જુદો જુદો મત હોય છે. એટલા માટે સંતોએ તો ખૂબ જ કીધું છે, સાહેબ સત્ય હંમેશા કડવું હોય છે. કે આ સ્વરૂપ જે છે કેટલું દૂર છે, ગુરુનું ધામ કેટલું દૂર છે. તો એમ કહેવાય છે કે વિદ્વાનથી 20 ગાંવ છેટું છે, પંડિતથી 50 ગાંવ છેટું છે, અને શાસ્ત્રીથી 100 ગાંવ છેટું છે. પણ જે વિશ્વાસુ હોય, જે ગુરુના થયા હોય, એના માટે તો સ્વયં પોતે જ છે. એ સ્વરૂપ જરાય દૂર નથી. માટે ભલે વિદ્વાનો એના પ્રયત્ન તો કરે જ છે જીવને વાવવા માટે, પંડિત પણ પ્રયત્ન કરે છે, શાસ્ત્રી પણ પ્રયત્ન કરે છે, એનું પણ કાર્ય સફળ જ થાય છે. પણ પૂર્ણતા સુધી પહોંચવું હોય તો સદગુરુને સેવવા પડે. અને ઉત્તમ પદ છે ગુરુપદ છે, બીજા પદના માટે તો ખેંચતાણ થાય છે. અને આજે એમ કહેવામાં આવે કે આપણો દેશ છે લોકશાહી પદ્ધતિને વરેલો છે. તો એમાં વડાપ્રધાનનું પદ હોય કે મુખ્યમંત્રીનું પદ હોય તો એ 5 વર્ષના માટે એ પદ હોય. પણ અહીંયા જે સંતોની વાત છે, સદગુરુની વાત છે, એ તો અવિસવ પદની વાત છે. એ અવિસવ પદ કોને કોને પ્રાપ્ત થયું હતું? ધ્રુવ અને પ્રહલાદને. અને જે ગુરુ શરણે ગયા છે એવા 5, 7, 9, 12, 33 કરોડ એ નિર્વાણ ગયા છે. એ બધાએ સદગુરુને સેવા હતા, ત્યારે એ અવિસવ પદ પ્રાપ્ત થયું છે. અવિસવ પદ એવું છે કે એનો ક્યારેય નાશ થતો નથી. સૂર્ય ઉગે અને હાથમે વાસ્તવની રીતે ખરા અર્થમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જાવીને તો સૂર્યનો અસ્ત થતો જ નથી. એમ વાસ્તવિક રીતે જોવા જઈએ તો જન્મ અને મરણ સંભવ જ નથી. જે અમર પદ છે એટલા માટે કહેવાયું છે કે હાજરે સહેલી આંગણ સદગુરુ આવ્યા, સદગુરુ આવ્યા ને અમર વસ્તુ લાવ્યા. આ સદગુરુ આંગણે પધારે, સંત આંગણે પધારે તો અમર વસ્તુને લાવે છે. અને સગા સંબંધીમાં જઈએ ને તો નાશવંતની વાસુ થતી હોય, પણ નાશવંતથી પર જે શાશ્વત આપણા સાસા સગા હોય તો એ સંત છે. એટલા માટે અર્જુનને જ્યારે આ વાત જાણવી હતી,
અર્જુનને અજ્ઞાન પ્રાપ્ત કરવું હતું ત્યારે એને સગપણ આડું આવતું હતું અને એને મોટો મોહ નડતો હતો. પણ આ સંતો મોહથી પર લઈ જાય છે, આ સંતો સગપણથી પર લઈ જાય છે. સાસારે સગા મારા સંત છે. આ અનોખો ભાવ છે. આ જેના હૃદયમાં શુદ્ધ ભાવ હોય, જેને ખરેખર કંઈક જિજ્ઞાસા હોય, જેને કંઈક વિવેક હોય, જેને કંઈક જાણવાની ઈચ્છા હોય, એને જરૂર સંત પ્રાપ્ત થાય છે. માટે જ એવી એક જિજ્ઞાસા હતી. જે સત્યાર્થ પ્રકાશ નામનું જેને પુસ્તક લખ્યું છે એ દયાનંદ સરસ્વતી. નાની ઉંમર, આપણે શબ્દના અર્થમાં એમ કહે કે મેધાવી બુદ્ધિ, પણ ખરેખર એમ કહેવાય છે મેધાવી બુદ્ધિ. એની બુદ્ધિ એવી હતી કે રાત્રિનો સમય, શિવરાત્રિનો સમય હતો અને ઉંદર શિવલિંગ ઉપર આમ તે માટા મારે. દીવો પ્રગટ હતો, દીવાની જ્યોત ઝાંખી પડે. દયાનંદને એમ થયું શું આ લિંગથી શું શિવ અલગ હશે? આવી એની સૂક્ષ્મ બુદ્ધિ જાગૃત થઈ અને કોઈ એવા પંડિતને પૂછે છે, કોઈ વિદ્વાનને પૂછે છે, કોઈ શાસ્ત્રીને પૂછે છે, કોઈ એવા સંતોને પૂછે છે. પણ ખરો અર્થ કોઈ જપ કરવું પડે, કોઈ કે તપ કરવું પડે, કોઈ કે ગંગામાં નાહવું પડે, કોઈ કે વહેલું જાગવું પડે, ભજન કરવું પડે, આવો બધા રાહ બતાવે છે. પણ ખરો રાહ પ્રાપ્ત થતો નથી. કોઈ એવા વિવેકી સંતે કીધું કે જા તું વિરજાનંદ છે એના શરણે વહી જાય. વિરજાનંદ ભલે આ સર્મ ચક્ષુથી કંઈ જોઈ શકતા નથી, એના શરણે તું જા તો તને સત્યની ઓળખાણ કરશે અને આ શિવમાં ખરેખર શિવ તત્વ, આ લિંગની અંદર શિવ તત્વ કેવું છે નક્કી કરાવશે. અને જ્યારે દયાનંદ ગુરુની શોધવાની કહે છે, પરમાત્માની શોધવાની કહે છે, ત્યારે જોત જોતામાં કહે છે ને, જોતા રે જોતા અમને જડ્યા સાચા સાગરના મોતી. એમ આ વિરજાનંદના આંગણે જાય છે. જૂના વખતમાં એમ કહેવાય કે એ બારણાને હાંકળ હતી અને હાંકળને ટકોરો મારે છે. અને કારણ કે વિરજાનંદ કંઈ જોઈ તો નતા શકતા, ભલે કંઈ જોઈ શકતા નહીં, પણ અમર વસ્તુને જોઈ શકતા હતા, સ્વરૂપને જોઈ શકતા હતા, આવેલાનો ભાવ જોઈ શકતા હતા. એટલા માટે કીધું કે ભાઈ તમે કોણ છો? આવું જ્યારે વિરજાનંદ પૂછે છે ત્યારે દયાનંદનો જવાબ એ હતો કે હું કોણ છું એની મને ખબર નથી. અને એની ખબર હોત તો આટલું બધું મંથન ને એટલા બધા પ્રયત્ન ન કરત ને તમારા આંગણા સુધી એવું આવે જ નહીં. પણ મારો અંતરનો ભાવ, મારો અંતરાત્મા એમ કહે છે કે આજ મને ઠરવાનું ઠેકાણું મળશે, એટલા માટે હું તમારા દ્વારે આવ્યો છું. ત્યારે વિરજાનંદ કહે છે કે નક્કી કોઈ એવો વિવેકી આવી ગયો કે જેની મારી અંતરનો ભાવ એ હતો એવો જીવ કોઈ આવી ગયો છે કે જેની પરમાત્માની ખોજ કરે છે. અને જ્યારે બારણું ખોલે છે અને બે જ્યારે એનો ભેટો થાય છે અને ત્યારે એકાબીજાનો ભાવ છે, ગુરુ અને શિષ્યનો ભાવ. ત્યાં એવો ભાવ હોય છે જ્યાં શિષ્ય પણ રહેતું નથી, જ્યાં ગુરુ પણ રહેતું નથી. બે અસ્તિત્વ મિટાયું છે અને બે અસ્તિત્વ મિટાયા પછી ગુરુ અને શિષ્યનું અસ્તિત્વ મિટાયા પછી મૂળ સ્વરૂપ જે રહે છે એમાં બેનો ભાવ મુકામ થયો. તો ધન્ય છે આવા સંતોને, જેને આવી જિજ્ઞાસા. ભારતના સંતો શાસ્ત્રો પોકારીને કહે છે કે તું સ્વરૂપમાં જાગી જા. કારણ કે પ્રયત્ન કરવાથી તને પદ મળશે, પ્રયત્ન કરવાથી તને પૈસા મળશે. એટલા માટે કહેવાયું છે કે પૈસા મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. દાસપણું કહેવું હોય તો સાચા સંતનું કહેવું જો, દાસપણું કહેવું હોય તો સદગુરુ પરમાત્માનું કહેવું જો. કારણ કે સદગુરુ છે ને એ વ્યક્તિ નથી, સદગુરુએ આપણે વ્યાપક રૂપમાં આપણને સ્થિર કરાયા છે. આ સદગુરુની ધારણા છે. આ સદગુરુ, કારણ કે આપણે જ્યારે ઉપદેશના ઘરે જતા હોય, જ્યારે આપણે આપણી વાત સ્વરૂપની વાત જાણવા જતા હોઈએ, ત્યારે આપણે ધારણા લઈને જતા હોઈએ છીએ, આપણે અનુમાન લઈને જતા હોઈએ છીએ. ત્યારે જ્યારે સદગુરુ મહારાજ તન મન ધનની જ્યારે કુરબાની કરી છે, શિષ્યને સાથે વસ્તુ વરી છે, ત્યારે આપણા ધારણા અને આપણા અનુમાન એ બધા મટી જાય છે. પહેલાં આપણને એવું હતું કે ચિત્રામણ માયલો કોઈ ભગવાન હશે, કોઈ મૂર્તિ માયલો ભગવાન હશે. પણ સદગુરુની જ્યારે શાન મળી, તન મન ધન દેનારો કોણ છે એવો જ્યારે પ્રશ્ન આવ્યો, ત્યારે કોણ છે એ વાત નક્કી થઈ. અને કોણ છે એને કોઈ જાતિ નથી. પહેલાં તો જાતિ લઈને આપણે ગયા હોઈએ છીએ, પહેલાં તો અમે બે જણા સમજવા ગયા હોઈએ છીએ, સમજ્યા પછી એક થાય છે અને ત્યારે એ જાતિ પણ મટે છે અને અજાતિ રૂપ આત્મા નક્કી થાય છે. આત્માની કોઈ જાતિ નથી. અને સંતો અને શાસ્ત્રો કહે છે આત્મા એ પરમાત્મા, અને પોતાની ઓળખાણ થયા પછી પરમાત્માની ઓળખાણ કરવાની રહેતા નથી. એટલા માટે સંતોએ કીધું છે હું છું હરિમાં અને હરિ છે મુજમાં, એમાં કોઈ અંતર રહેતું નથી. માટે જ કહેવાયું છે કે સસરા શરમાં સોય બિરાજે,
आप आपन में બહાર ભીતર એક નિરંતર નાદ ભજે ગગન મેં. આ નાદનો મહિમા છે અને બહાર ભીતર જ્યારે એકતા થાય છે ત્યારે જ આ ઘોર ગગનમાં ગાજે છે. એટલે ધન્ય છે આ ભારતના સંતોને. જળ ચેતનમાં વસ્તુ એક જ છે, સસરાસરમાં સોય બિરાજે. આ શબ્દનો મરમ છે અને શબ્દને જ પિયું કહેવામાં આવે છે, શબ્દને જ બ્રહ્મ કહેવામાં આવે. શબ્દનું તો મોટું જંગલ છે, પણ ત્રિકોટીના જે શબ્દ હોય એ આખા વિશ્વને આવરી લે. કારણ કે એક એક શબ્દ આખા વિશ્વને લાગુ પડે છે. કે દેખાય એવું શું? કોઈને જાતિ દેખાય છે, પણ અહીં તો જાતિથી પર સદગુરુ અજાતિમાં લઈ જાય છે. કામમાં આવે એવું ત્યારે મારાપણાનો દાવો છે ને, અજ્ઞાનતાનો દાવો છે, સદગુરુ મિટાવે છે. એટલા માટે કહેવાયું છે કે હું કરું એ જે અજ્ઞાનતા શકટનો ભાર જેમ સ્વાન તાળે. મોટા મોટી અજ્ઞાનતા હોય ને તો હું કરું, ગીતાજીનો એ જ સાર છે કે તું મારાપણું મૂકી દે, નિષ્કામ કર્મ કર અને જેવું કરીશ ને એવું તું પામીશ. એ વાત નક્કી છે. માટે ધન્ય છે સદગુરુના. વસ્તુ એવું શું? તો આપણને વસ્તુ નિરખાવી છે અને વસ્તુ માત્રમાં નામ બિરાજમાન છે. અને નામ એવું શું? કારણ કે નામનો મહિમા કોઈ પણ ધારા હોય, કોઈ પણ પરંપરા હોય, નામનો મહિમા શ્રેષ્ઠ છે. માટે નિરાત મહારાજે કીધું છે કે નામ સમોવડ નથી જાણજો, કે આવા સરખું કહે થાવર જંગમ સબર બરાબર. સદગુરુ શબ્દે લઈએ. સદગુરુના શબ્દ વગર ઉગરવાનો આરો મળતો નથી. માટે વહેલી તકે ભારતના ભગવાન રામ હોય, કૃષ્ણ હોય, જો રામદેવ પીર જેવા ગુરુ શરણે જતા હોય તો આપણે તો સામાન્ય માનવી છે. માટે આધુનિક યુગમાં જરૂર પૈસો કમાવો, જરૂર પ્રયત્ન કરો, તમે પુરુષાર્થ કરો, પણ સાથે સાથે એ પણ પ્રયત્ન કરવાની જરૂર કે જે સદગુરુના શરણે ગયા છે. માટે સદગુરુના શરણે ગયા પછી જેને સદગુરુને માને છે એને તો કલ્યાણ જ છે, પણ સદગુરુનું માને છે એને કોટી કલ્યાણ છે. માટે ધન્ય છે ભારતની ભૂમિને કે જેને જેને જે સ્વરૂપમાં જાગી ગયા છે એને તો લાખો વાર વંદન છે અને કોટીક વાર લાખો સલામ છે. માટે જાગી ગયા છે અને ધન્ય છે. માટે નિરાત મહારાજે ખરું જ કીધું છે કે ઉત્પન્ન પર લઈ એને નહીં, આદ અનાદિનો એવો નિરાત નામ ગુરુ તર તારણ તે ભવજવમાં તર્યા તે સદોદિત ને સેવો. બે નામાસણ એ ભેગા થાય છે. એ નિરાત મહારાજનું કહેવું એવું છે કે સદાય જે ઉદયમાન હોય, જેનો કોઈ ગાળે અસ્ત ન થતો, કોનો અસ્ત નથી થતો. ચાહે તમે જરા વિચાર કરો કે ઘટને બનાવવામાં આવે છે, મઠને બનાવવામાં આવે છે, પટમાં વાતાવરણને લીધે કોઈ ફેરફાર થાય છે, પણ સિદાકાશ રૂપ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. માટે આ સંતો સદગુરુ સાચા સંત હોય, જે પૂરા સદગુરુ હોય ને એ પોતાની ઓળખાણ કરાવે. એ ક્યાંય અટકાવે નહીં, ક્યાંય સ્ટેશનમાં ન ઊભા રાખે, એનું કોઈ સ્ટેશન જ નહીં. એ પોતે જ મૂળ સ્વરૂપમાં આપણને લઈ જાય છે. માટે ધન્ય છે જેને ઘટમાંથી, જે મઠમાંથી, જે પટમાંથી સિદાકાશમાં જેનું મુકામ થયું છે એને ધન્ય છે. માટે ધન્ય છે. એમ જરા વિચાર કરો કે આ દેહ નતો તેદી પૃથ્વી હતી, તેદી પાણી પવન ને પ્રકાશ ને આભ હતું, તો પરમાત્મા હોય કે નહીં આ નિષ્ઠા કહેવાની જરૂર છે. એમ કહેવામાં આવે છે કે ફૂલની અંદર સુગંધ છે, ભલે દેખાતી ન હોય પણ છે એ વાત નક્કી છે. જરા એરોપ્લેન વિમાન આકાશમાં ઉડતું હોય, નાનું એક પક્ષી એવું લાગે, ભલે એમાં હાંકનારો ન દેખાતો હોય પણ હાંકનારો છે એ વાત નક્કી છે. એમ આ દેહની અંદર શબ્દ સંભળાય પણ બધા શબ્દ સમજાય નહીં. કોને સમજાય? જેની સુરતા સોહાગણ હોય, જેની સુરતા જાગી જઈ હોય, જેને પિયુનો ભેટો થયો હોય, એ શબ્દને સમજી શકે. માટે આ ધન્ય છે. આ દેહની અંદર દેહ દેખાય પણ સંતોને દેહની અંદર વિદેહી પદ દેખાય છે. અને એટલા માટે સસરાસરમાં સોય બિરાજે આપણને ઘટોઘટની અંદર અઘાટ રૂપ આ સંતો પારખે છે. અને દો નિયા મૂકી અને જેને ત્રીજું નેત્ર ખોલ્યું છે એને જ્ઞાન ચક્ષુ કહેવામાં આવે છે, એને દિવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. આવી જેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, કે અર્જુનને જ્યારે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તો એને વિશ્વરૂપના દર્શન થયા. એટલા માટે કહેવાયું છે કે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ ખેસાતાણી ન કરો ભાઈ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ. સોય સાંભળેલું સરખું થાય. કેવી રીતે સરખું થાય? એ તો ગુરુની યુક્તિ મળે, બાકી કદમાં ક્યારેય સરખું ન થાય. એ તો યુક્તિથી સરખું થાય છે. માટે ધન્ય છે કે અર્જુનને વિશ્વરૂપમાં દર્શન થયા, પણ અસોદા માતાને ક્યાં દર્શન થયા? નાનું બાળકનો સ્વભાવ હોય છે, કારણ કે આ માટીમાંથી ઊભું થયું છે. જ્યાં છે ઉપના વહી સમાયા, જેમાંથી ઊભું થાય એમાં જ સમાય છે. ત્યારે યશોદા માતાએ કીધેલું કે તે માટી ખાધી છે કે નહીં? માં મેં માટી નથી ખાધી. જરા જોયું, મુખ ખોલીને જોઈને તો યશોદા માતાને હસરત થયું કે આ શું નવાઈ છે. એને પણ
કાનાના મુખમાં 14 લોકના દર્શન થયા હતા. નરસિંહ મહેતા પોતે ભક્ત સંત કવિ કહેવાય. એને કીધું કે ભોગી રે ભરવારણ અરે ને વેસવા નીકળે એ મટુકી લઈ લ્યો કોઈ મોરારી. દેવ લોકોને અશરત શું આ મટુકીમાં ભગવાન હોય ખરા? નિરખીને જોયું, પરખીને જોયું, એને પણ અશરત થયું. એ પણ સમજાય હા જરૂર આ મટકીમાં પણ પરમાત્મા છે. તો જેને જેણે મટકીની અંદર એ કાનાના દર્શન થયા હોય, એ કાનના દર્શન થયા હોય અને અખિલ વિશ્વમાં દર્શન થાય. એટલા માટે કીધું છે કે અખિલ વિશ્વમાં તું શરી હરી જોજવે રૂપે આનંદ પાસે. નામ રૂપ ભલે નોખા હોય, ઘાટ ભલે જુદા હોય, પણ સોનું તો અંતે એક જ છે. એ રીતે બધાય ઘાટની અંદર દિવ્ય રૂપ એક છે. માટે આ સંતોએ આત્માની ઓળખાણ કરી છે. જે જાગેલા હોય એ જગાડી શકે, જેને તરતા આવડતું હોય એ ડૂબેલાને તારી શકે, જે પોતે જાગ્યા ન હોય, જાગવાના ઢોંગ કરતા હોય એ આ જીવને જગાડી ન શકે. જેને તરતા જ ન આવડતું હોય એ બીજા જીવને શું તારી શકે? માટે એવા સદગુરુ ભમ્યા હોય, એવા જાગૃત સંત હોય તો એ ક્રાંતિ કરે. એમ કહેવાય કે ધીણોજમાં લાલજી મહારાજ જેવા એક સંત પ્રગટ થયા તો એના નેજા હેઠળ એના છત્ર છાયામાં હજારો સંત પ્રગટ થઈ ગયા. આ લાલજી મહારાજની બરિયાદી એ બલિયારી છે. અને નિરાતની તો વાત જ શું કરવી કે જેને કાયમના માટે નિવૃત્તિ, જેમાં બધા વૃત્તિના વેગ જેના સમી ગયા હોય એને નિવૃત્તિ કહેવામાં આવે છે. નિરાતનો અર્થ જ એવો છે. નિરાત મહારાજ જે વ્યક્તિની વાત જ નથી કરી. નિરાત એને કહેવામાં આવે છે જેનો કોઈ અંત જ નથી, જે નિરંતર છે એને નિરાત કહેવામાં આવે છે. નિરાત મહારાજે જેથી સદગુરુ ખરા સદગુરુ મળ્યા હતા, પૂરા સદગુરુ મળ્યા ત્યારે નિરાતને ઠરવાનું ઠેકાણું મળ્યું અને પરમ શાંતિ મળી હતી. એટલા માટે નિરાત એ ઉપનામ છે. અને નિરાત ભલે વ્યક્તિ રૂપે મહાન છે પણ નિરાત વ્યાપક રૂપમાં સ્થિર થયા અને એને છેલ્લા શ્વાસ સુધી વ્યાપક રૂપમાં એનું લક્ષ્ય હતું. અને ભારતની ભૂમિમાં નહીં વિદેશમાં પણ નિરાત નામનો ડંકો વગાડ્યો. માટે કહેવાયું છે કે નામનગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ અમર ફળ ત્યાં નિપજે વર્ષે મેઘ હમેશ. સ્વાતિની વરસાદ તો થોડી વારનો હોય, સંતનો શબ્દ, પણ જે અખંડ સ્વરૂપ છે, જે સદગુરુનું જે નિશાન છે, શાન છે, જ્યાં એક જ ધારો અવિરત એ વરસાદ વરસ્યો. એ વરસાદ કયો છે? એવો વડલો રે વરસ્યો હાસા મોતી. વડલો આત્મ સ્વરૂપ જે સંતો છે, હાસુ મોતી એટલા એવા ક્રાંતિકારી શબ્દો છે. માટે અમર ફળ ત્યાં નિપજે એવું જે મુકામ છે, જે આવતુંય નથી, જે જતુંય નથી, જેને અગ્નિ બાળી ન શકે, જેને પાણી ભીંજવી ન શકે, જેમાં કોઈ વધઘટ નથી થતી, એ સ્વયં સ્વરૂપ તમારું હાજર છે. અને એ હાજરની વાત છે, અહીં કોઈ ગેબની વાત જ નથી. માટે નામનગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ. નિરાતનો દેશ નિર્ગુણ છે. નિરાતની ધારા એ જ્ઞાન ધારા છે. અને એટલા માટે નિરાતનો મહિમા ગવાય છે. આપણે ગર્વ તો ન કરીએ તો ગૌરવ સાથે કહી શકીએ કે નિરાતનું જ્ઞાન સચોટ છે. બીજા તો અટકાવે નામ લેશે, નિરાત તો નક્કી કરીને નામ લેશે. એમાં નિશ્ચયપણું છે, નક્કીપણું છે. આ જુગતીમાં એ તાકાત છે. એટલા માટે કહેવાય છે જુઓ ને વિચારી હો જુગતી, આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. જેને જુગતી જાણી છે અને સાંજે પૂછવામાં આવે તમે કેવા જાતિના, તો એ કોઈ કણબી જાતિ બતાવે. પણ સવારમાં પૂછવામાં આવે, ઉપદેશ લીધા પછી પૂછવામાં આવે કે તમારી જાતિ, કે અમારી કોઈ જાત નથી. જાત તો અમે ગુરુ શણી ગયા, અહીંયા અમારી જાત મટી જાય, અમારું જન્મ મરણ મટી ગયું અને અમે અમર પદમાં મુકામ કરાવ્યું છે. એ ગુરુને લાખો વાર વંદન છે. માટે ધન્ય છે ભારતની ભૂમિને. નિરાતે આ વિશ્વમાં, આ દેશમાં ક્રાંતિ કરી છે. અને જ્યાં સુધી આ ધરતી ચાંદો સૂરજ નવલખ તારા રહેશે ત્યાં સુધી નિરાતની દિવ્યતા મટવાની નથી. આ નિરાત પરમાત્માની અસીમ કૃપા છે. જેને નિરાત ધારામાં જ્ઞાન પ્રાપ્ત થયું, કોઈ પણ ધારા હોય અંતે એમ કહેવામાં આવે છે ગંગા હોય, જમુના હોય, સરસ્વતી હોય, બધી નદી ભલે જુદી કહેવાય, એમ પરંપરા ભલે જુદી હોય, પણ આખર તો સમુદ્રમાં મળે છે. એમ કહેવાય કે સમુદ્રમાં મળ્યા પછી એની ગતિ છે એ સમી જાય છે. અને ગતિ સમ્યા પછી ગંગાએ ન કહેવાય, જમુનાએ ન કહેવાય, સરસ્વતી ન કહેવાય. એમ જે સ્વરૂપમાં જાગી ગયા છે એને સંપ્રદાય લાગુ પડતો નથી. જે સ્વરૂપમાં જાગી ગયા છે એને પંથ વાળો પણ લાગુ પડતો નથી. ધન્ય છે ભારતના સંતો કે એને કોઈ પંથ કે કોઈ સંપ્રદાય નથી. જે અગમ પંથ છે એ અગમ પંથ જેને પકડ્યો છે એને ધન્ય છે.
સંપ્રદાયથી પર જેને સંતો સાથે સંવાદ કર્યો છે, વાદ અને વિવાદ મૂકી જેને એકાબીજાનો સંવાદ કર્યો છે, એને આનંદ આવે છે. માટે આનંદ ઘડી હે તે ભજવા હરી. આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. ખરો આનંદ આપણને ક્યારે આવે છે? ભૌતિક સુખ હોય એ આજ હોય કાલે ન હોય. આ તનનું સુખ એવું છે કે આજ હોય ન હોય, પણ ખરું સુખ તો એને જ કહેવામાં આવે છે. બડું સુખ સત્સંગનું કહેવાય છે. આત્માનું સુખ, જેને આત્માની ઓળખાણ થઈ હોય ને એને પછી આનંદ થાય છે. એટલા માટે એને પછી આ પાંદડું લીલું ને હે રંગ રાતો આનંદ નથી માતો, એને પછી આનંદ થાય છે. પાંદડું ભલે લીલું હોય પણ એમાં રંગ રાતો છે, ભક્તિનો રંગ રાતો લાગે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે, સાહેબ તુમારી સાહેબી સબ ઘટમાં સમાય, મહેંદી કેરે પાન મેં લાલન રહી સુભાઈ. જેવી રીતે પાંદડું ભલે લીલું લાગે પણ ગુપ્ત રૂપે તો મહેંદીનો કલર રંગ તો ભેદમાં રહેલો છે. અને એ કલરને એ સ્વરૂપને પામવું હોય તો એ લીલાપણું મૂકવું પડે, અસ્તિત્વ મિટાવવું પડે, તો જ એ લાલાશ અને એ છે મહેંદી પ્રગટ થાય છે. એમ આ દેહનું અસ્તિત્વ મિટાવવું પડે અને આ શબ્દનો તોલ કરવાની જરૂર. આજે મોટા ભાગના જીવો પોતે જિજ્ઞાસુ છે, જરૂર જિજ્ઞાસુ છે, કથા પ્રેમી છે, સત્સંગ પ્રેમી છે, પણ ઘણા એવા હોય છે જે રાગમાં જીવતા હોય છે. રાગ મૂકી એને વૈરાગ કહેવાની જરૂર છે. માટે કહેવાય છે, રમતો જોગી ક્યાંથી આવ્યો, આવી મારી નગરીમાં અલખ જગાયો, હું તો વૈરાગણ બની. આવો જ એને ભાવ પ્રગટ થાય એને રાગ મટે છે. અને શબ્દ રાગ મૂકવાની જરૂર છે, તાલ મૂકવાની જરૂર છે. તાલમાંથી જ્યારે તોલ થાય છે શબ્દનો, અને કયા શબ્દનો તોલ કરવાનો? સદગુરુના શબ્દનો તોલ કરવાનો છે. એમ કહેવામાં આવે છે કે શબ્દનો કોઈ પાર નથી. શાસ્ત્ર હોય, 18 પુરાણ હોય, 4 વેદ હોય, પણ સત શબ્દ છે એ મહાન છે. એટલા માટે કહેવાયું છે કે સત્ય શબ્દ એ રામ સબ ઘટ મેં બોલે. સત્ય સદોદિત જેમનું તેમ છે, ના આવે ન જાય, ઉત્પન્ન થાય ને પ્રલય થાય એટલું સત્ય કહાવે. જ્યાં ઉત્પન્ન અને પ્રલય હોય ત્યાંથી સત્ય જુદું છે, અને સત્યમાં કોઈ દિવસ કાંઈ ફેરફાર થતો નથી. સત્ય નિરંતર છે અને સત્યનો જ મહિમા બધા ગાય છે. આ ભારતના સંતોની બલિયારી છે. તો જેટલા સંતોના ગુણ ગાય, કારણ કે અલ્પમતી હોય ત્યાં સુધી ગુરુના ગુણ ન ગાય છે. આ તો ગુરુની મતિ હોય, ગુરુની કૃપા હોય ત્યારે આપણે આવો આનંદ લઈ શકીએ છીએ. માટે વાણી પાણીનો પાર આવી શકતો નથી, પણ થોડામાં જે ઘણું સમજી જાય એટલા માટે કહેવાયું છે કે વાણી વિચાર વિવેક ન પહોંચે, કેવલ પદતે કહેવું, સર્વાતીત અને સર્વની માય સપ્તિક રૂપે સમજી લેવું. જે થોડામાં સમજી લાય ને, એક શબ્દમાં જે સમજી જાય, થોડામાં જાગી જાય, અને જે તરત જ જાગે છે એને કલ્યાણ છે. કારણ કે તરત કોણ જાગી શકે, તરત કોણ સમજી શકે? જેનું દિલ સાફ હશે. દિલ ક્યારે સાફ થાય? એટલા માટે લાલજી મહારાજના સુખ વાક્યમાં લખ્યું છે કે ચારિત્ર્યની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ થતી નથી. ચારિત્ર્ય શુદ્ધ કોનું છે? મારા તરફનો દાવો મૂક્યો હોય, જેને રાગ દ્વેષ મૂક્યો હોય, હું તુંનો દાવો મૂક્યો હોય, અને જે સંતના શરણે ખાલી પોલાઈને ગયા હોય ને, ખાલી કોરી પાટી હોય, એમાં જ આ અલખ લખાય છે. અલખ લખ્યો ન જાય પણ છતાં એમાં સાપ તો એવી પડે જ છે. એટલે ગંગા સતીએ કીધું તો બીબે પડી જાય બીજી ભાત. પહેલાં એ લખવામાં આવે છે અને પછી અલગ પૂરવું હોય છે. એટલે ભારતની ભૂમિને ધન્ય છે. આ સંતો સ્વરૂપમાં જગાડે છે, સ્વરૂપનો મહિમા છે. માટે ધન્ય છે ભારતની ભૂમિના. આજે ગામડે ગામડે સહજ ભાવ, કોઈ બાહ્ય આડંબર નથી. અને ભક્તિ એ કોઈ દેખાવની ભક્તિ નથી. માટે સંત સભામાં જે જાય છે, મટીને જાય છે એને ધન્ય છે, બનીને જાય છે, ગુમાવીને જાય છે. માટે ભારતના સંતો કોઈ પણ પરંપરા હોય, કોઈ પણ ધારા હોય, એ સ્વરૂપમાં જગાડવા માટે જ પ્રયત્ન કરી રહ્યા છે. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ જીવનનું ધ્યેય સ્વરૂપ સુધી પહોંચવાનું છે. આ જીવનનું ધ્યેય પોતાના નિજ સ્વરૂપને જાણવાનું છે. અને આ જીવનનું ધ્યેય શાસ્ત્ર સદગુરુને સેવવાની જરૂર છે. સદગુરુ મહારાજે આપણને ખરેખર બહુ સારી વાત કરી છે કે ખરેખર સ્વરૂપમાં જાગવાની વાત છે, અને સ્વરૂપમાં જગાડી કોણ શકે? સદગુરુ મહારાજ. એટલે ખરેખર સદગુરુ મહારાજને ગમન્યા, તમારું મન માનન્યા, સાચા સદગુરુ ગોતીને ગમન્યા ઉપદેશ લેવાની વાત કરે છે. બોલો સદગુરુ મહારાજ. હવે આપણે કૃષ્ણ દેવરાજ મહારાજનો જો સત્સંગ સાંભળવો હોય તો દેવરાજ મહારાજની ચેનલ છે. ચેનલનું નામ છે નિરાત નિર્ગુણ દેશ વિશ્યા. તમારે પર્સનલ એમનો સત્સંગ સાંભળવો હોય તો એમની ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને એમની ચેનલ જોજો. જય ગુરુ મહારાજ.
જય ગુરુ. તમને પૂછ્યા વગર કીધું છે